હેલો ફ્રેન્ડ્સ, હું છું નીરજ ભરવાડ અને આવી ગયો છું એક નવા વિડીયો સાથે. અરે ભાઈ સૌથી પહેલા તો એ જવાબ આપો કે આટલા બધો ટાઈમ તમે હતા ક્યાં? હજારો વર્ષો થઈ ગયા, એક વિડીયો અપલોડ કરો નહીં. હા મારભાઈ, તારી બધી વાત સાચી, પણ હવે જે થયું એ જવા દઈએ. અને આપણી જે જૂની સિસ્ટમ હતી કે આપણે દર શુક્રવારે સાંજે 6 વાગે એક વિડીયો અપલોડ કરતા હતા, એ સિસ્ટમ હવે અહીંથી કન્ટિન્યુ કરીએ છીએ. આવતા શુક્રવારથી તમને દર અઠવાડિયે એક નવો વિડીયો મળતો રહેશે. આ વિડીયોમાં આપણે એક પેપર સોલ્યુશન જોવાનું છે. આવતા રવિવારથી પીજીવીસીએલની એક્ઝામ શરૂ થઈ રહી છે. એની અલગ અલગ શિફ્ટમાં પરીક્ષા લેવાની છે અને એના પહેલાં એમજીવીસીએલ, યુજીવીસીએલ અને ડીજીવીસીએલ દ્વારા અલગ અલગ શિફ્ટમાં પરીક્ષા લેવાઈ ગઈ છે. અને તમને અને મને બધાને ખબર છે એ પ્રમાણે કે એક્ઝામની પેટર્ન ઓલમોસ્ટ સેમ હતી. ખાસ કરીને મેથ્સ અને રિઝનિંગના જે પ્રશ્નો હતા એ ઓલમોસ્ટ રિપીટ થતા હતા. તો અત્યારે આપણે અત્યાર સુધી લેવાયેલી બધી પરીક્ષામાંથી મેથ્સના જેટલા પ્રશ્નો હતા એ પ્રશ્નોનું સોલ્યુશન જોવાનું છે. અને આ સોલ્યુશન તમને પીજીવીસીએલની એક્ઝામમાં ખતરનાક રીતે હેલ્પફુલ થશે એવો મને વિશ્વાસ છે. આ વિડીયોમાં આપણે મેથ્સના સોલ્યુશન જોવાના છીએ અને નેક્સ્ટ વિડીયો હું એક્ઝામ પહેલાં અપલોડ કરી દઈશ, એની પ્રોમિસ આપું છું. અને એ વિડીયોમાં આપણે રિઝનિંગના બધા જ પ્રશ્નો જોવાના રહેશે. એનીવેઝ, તો ચલો વધારે વાતો કર્યા વગર શરૂ કરીએ. અત્યાર સુધી લેવાયેલી બધી એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો મેં ચેપ્ટર વાઇઝ અલગ કરેલા છે. અને તમને ખ્યાલ છે એ પ્રમાણે કે ધારો કે કામ અને મહેનતાણુંનો પ્રશ્ન હોય તો દર વખતે બધી જ શિફ્ટમાં કામ અને મહેનતાણુંના એક સરખા પ્રશ્નો પૂછેલા. તો એ પ્રમાણે આપણે સ્ટેપ બાય સ્ટેપ, એટલે કે એક પ્રકારે પૂછાતા પ્રશ્નના 2 કે 3 એક્ઝામ્પલ લઈશું. પહેલા એક્ઝામ્પલમાં આપણે એવું કરીશું કે એની ઓરિજિનલ રીત શું છે એ સમજીશું અને એના પછી એની શોર્ટકટ શું છે એ આપણે સમજીશું. શોર્ટકટ સમજ્યા પછી એના જેવા જ બીજા 2 એક્ઝામ્પલ આપણે ગણીશું જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જ હતા. એટલે કે આ એમજીવીસીએલ, યુજીવીસીએલ કે ડીજીવીસીએલમાં પૂછાયેલા જ પ્રશ્નો લઈશું અને શોર્ટકટની મદદથી ઝડપથી કેવી રીતે સોલ્વ થાય એ સમજીશું. કે જેથી કરીને સેમ એના જેવો પ્રશ્ન જો પીજીવીસીએલમાં પૂછાય તો ફટાફટ કેવી રીતે જવાબ આપવો એ તમે ઇઝીલી કહી શકો. અને હા મિત્રો, આ બધી જ શિફ્ટમાં લેવાયેલા પેપરમાંથી એક સરખા પ્રશ્નો અમે અલગ કરેલા છે. એટલે કે કામ અને મહેનતાણુંના જેટલા પ્રશ્નો પૂછાય એ બધા એક સાથે, ટકાવારી બધી એક સાથે, નફો નુકસાન બધા એક સાથે. આવી રીતે મેં કમ્પાઇલેશન કરી અને એક પીડીએફ બનાવેલી છે. તો આ પીડીએફ તમને પ્રેક્ટિસ માટે કામ લાગશે અને આ પીડીએફ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે. આપણી ટેલિગ્રામ ચેનલની લિંક તમે નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મેળવી શકો છો. ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આપણે કામ અને મહેનતાણુંથી શરૂઆત કરી અને આ પ્રશ્ન લગભગ દરેક શિફ્ટમાં પૂછાયો હતો. ક્વેશ્ચન છે કે આકાશ અને બાસા 2 જણા ભેગા થઈને એક કામ 69 દિવસમાં કરે છે. તો 2 જણ ભેગા થઈને, એટલે કે A + B 69 ડેઝ 69 દિવસમાં કામ કરે છે. અને આકાશ એકલો આ કામ 276 દિવસમાં કરે છે. A ને 276 દિવસ લાગે તો B એકલો આ કામ કેટલા દિવસમાં પૂરું કરે, આવો પ્રશ્ન હતો. રાઈટ. તો આને ટિપિકલી આપણે કેવી રીતે સોલ્વ કરીએ છીએ તો કે 69 અને 276 આ બંનેનો લસા લઈશું. તો બંનેનો લસા અહીંયા 276 થાય છે. તમે જુઓ, દરેક શિફ્ટમાં પૂછાયેલા પ્રશ્નમાં આ મસ્ત સેટિંગ હતું. શું સેટિંગ હતું તો કે 69 ગુણ્યા 4 કરો ને એટલે 276 આવે છે અહીંયા. તો એવી રીતે જેટલા આંકડા હતા એના ગુણ્યા 4 કરો એટલે મોટી સંખ્યા આવતી હતી. એટલે આ જે મોટી સંખ્યા હતી ને એ જ દર વખતે લસા થતો હતો. આપણે આગળ બીજા 2 એક્ઝામ્પલમાં પણ આ વસ્તુ કન્ફર્મ કરીશું. 276 અહીંયા લસા આવતો હતો. તો 276 એકા 276 એટલે કે A નું એક દિવસનું કામ 1 થશે અને 69 ચોક 276 થાય એટલે કે બંનેનું ભેગા મળીને એક દિવસનું કામ 4 થશે. તો હવે આપણે અહીંયા એ શોધવાનું છે કે B એકલો આ કામ, B એક દિવસમાં કેટલું કામ કરે છે. તો બંનેનું ભેગા થઈને 4 કામ છે. A નું 1 કામ થયું તો B ના 3 કામ થશે. તો 1 ને 3 4. હવે કેટલા તરી 276 થાય? તો એના માટે આપણે 276 ભાગ્યા 3 કરીએ તો જે આવે એ જવાબ. તો 3 છેદ ઉડાડો તો 3 × 9 = 27 ને 3 × 2 = 6. કદાચ તમને આ વસ્તુ ખબર ના પડી હોય કે આ શું કર્યું, તો એના માટે પહેલાં તો કામ અને મહેનતાણું આખું ચેપ્ટર બેઝિકથી શીખવું પડશે. ભવિષ્યમાં ક્યારેક આપણને સમય મળશે તો આપણે આ રીતે બેઝિકથી શીખીશું. અત્યારે આપણે આની શોર્ટકટ શું છે ને એ સમજવાની છે. આ કંઈ કથા ના કરવી હોય અને તમારે બિલકુલ લોડ જ નથી લેવો તો શું કરવાનું? આગળ બીજા 2 એક્ઝામ્પલ સમજાવીશ, એમાંય સેમ શોર્ટકટ લાગશે જે હું હવે સમજાવવા જઈ રહ્યો છું. કશું માથાકૂટ નહીં કરવાની. આ જે 2 આંકડા આપ્યા છે 69 ને 276, એમાં જે મોટો આંકડો છે ને એને 3 થી ભાગી નાખો, જે આવે જવાબ. મોટો આંકડો શું છે? 276. ખાલી 276 ભાગ્યા 3 કરો તો 3 × 9 = 27 ને 3 × 2 = 6, 92 જવાબ આવશે.
તમારે ચેક કરવું હોય તો આવો ને આવો પ્રશ્ન નેક્સ્ટ એટલે કે MGVCLની એક્ઝામમાં પૂછાયો હતો કે 1 ને 45 દિવસ મતલબ આપણે બીજી કોઈ માથાકૂટમાં પડવું નથી કોને 45 લાગે ને કોને 180 લાગે. મોટો આંકડો શું 180 ને 3 થી ભાગો તો 60 જવાબ. તમારે ચેક કરવું હોય તો કરો, એ જ જવાબ હતો. તમને મારા પર વિશ્વાસ ના આવતો તો તમારી પ્રેક્ટિસ માટે મેં તમને એક PDF આપી છે, અથવા તમારી જોડે ઓલરેડી PDF અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પહોંચી ગયા હશે તો તમે આ શોર્ટકટ લગાવો. પણ હા, આ જે શોર્ટકટ હોય છે ને એ બધા થોડા રિસ્કી હોય છે, એટલે એ રિસ્ક લેવું જરૂરી છે. જો તમને ઓરિજિનલ રીતે આવડતું હોય તો બહુ સરસ, પણ છતાં બી કેલ્ક્યુલેટેડ રિસ્ક લઈ શકાય. તો આપણે અહીંયા કેલ્ક્યુલેટેડ રિસ્ક કેવી રીતે લઈશું? તો તમારે ખાલી જોવાનું કે 45 એટલે કે નાની સંખ્યા ગુણ્યા કેટલા કરો તો 180 આવે છે. જો નાની સંખ્યા ગુણ્યા 4 કરો તો 180 આવે છે, તો 180 ને આપણે 3 થી ભાગીશું. જો અહીંયા 45 50 થતું હોત તો આપણે 4 થી ભાગત, એટલે કે 1 ઓછો કરીને ભાગી નાખવાનું, રાઈટ? જે આવે જવાબ લગભગ આપણી પરીક્ષામાં એ 4 ગણું થતું હશે, એટલે કે નાના આંકડા ગુણ્યા 4 કરો ને 180 આવતું હોય ને તો ભાગ્યા 3 કરીને જે આવે એ ટીક કરી નાખવાનું, રાઈટ? એનીવેઝ, પ્રેક્ટિસ માટે મેં તમને જે PDF આપી છે એમાંથી આવા એક્ઝામ્પલ્સ લઈ અને આ લોજિક લગાવીને ચેક કરવું હોય તો કરજો. મેં તો ચેક કરી લીધું છે, બધા દાખલામાં લોજિક લાગે છે. સો આપણે આ વિડીયો ખોટો ખેંચ્યા વગર સીધા આગળ વધીએ છીએ અને નેક્સ્ટ પ્રકારના પ્રશ્નો સમજીએ છીએ. બીજા પ્રકારે એક એવરેજનો પ્રશ્ન પૂછાયો હતો, લગભગ બધી શિફ્ટમાં આ પ્રશ્ન હતો. પ્રશ્ન હતો કે 57 સંખ્યાઓની સરેરાશ 249 હોય તો ટોટલ કેટલું હોય? સરેરાશ એટલે શું? તો કે એક સરખું, મતલબ 57 એ 57 સંખ્યા 249 249 249 આવી રીતે હોય તો ટોટલ કેટલું થાય? તો એ બંનેનો ગુણાકાર એ એનું ટોટલ થાય. તો 57 અને 249 નો આપણે ટોટલ માટે ગુણાકાર કરીશું. 57 ગુણ્યા 249 તો શું આવે? હવે આટલો મોટો ગુણાકાર કરવા જઈએ તો એવો ટાઈમ આપણી પાસે પરીક્ષામાં હોતો નથી, તો શું અહીંયા આપણે શોર્ટકટ લગાવીશું. શું છે શોર્ટકટ? તો અહીંયા આપણે અંક સરવાળાની રીત લગાવીશું. હવે અંક સરવાળો એટલે શું એ જો તમને ખબર ના હોય તો એક 5 થી 10 મિનિટનો વિડીયો છે, એટલો સમય કાઢી ઉપર આઈ બટન પર ક્લિક કરી અને એ વિડીયો જોઈ લેજો તો તમને આ ફટાફટ ખ્યાલ આવશે. પોસિબલ હોય તો આ વિડીયો અહીંયા છોડી દો અને એ વિડીયો જોઈ લો, તમારા 2 માર્ક આરામથી આવી જશે PGVCLની એક્ઝામમાં. એ આપણે આજથી હજારો વર્ષો પહેલાં આ અંક સરવાળાની શોર્ટકટવાળો વિડીયો અપલોડ કરેલો, રાઈટ? શું હતું એ વિડીયો જોઈને જો તમે પાછા આવી ગયા હશો તો તમને ખ્યાલ આવી જશે કે હું શું કરું છું. 7 ને 5 12, 12 એટલે 2 ને 1 3 થશે. અહીંયા 249 નો અંક સરવાળો શું થશે? તો કે 9 ઉડાડ દો, 4 ને 2 6, 3 6 18, 18 એટલે 8 ને 1 9. આ બંનેનો ગુણાકાર જે જવાબ આવશે એનો અંક સરવાળો 9 હશે. હવે તમે જોઈ લો, જે ઉપર આપણને 4 ઓપ્શન આપ્યા છે ABCD, એમાં કયા અંકનો અંક સરવાળો 9 થાય છે જેનો થતો હોય એ જવાબ. જો એક કરતાં વધારે ઓપ્શન આવશે તો ડખા થશે. પણ મજાની વસ્તુ એ હતી કે આ પરીક્ષામાં આપેલા 4 ઓપ્શનમાંથી એક જ આંકડો એવો હતો કે જેનો અંક સરવાળો 9 થતો હતો. જોઈ લઈએ આપણે 7 ને 8 ને 9, 4 ને 3 7 થાય છે, તો આ જવાબ નહીં હોય. 8 ને 9, 4 ને 3 7 ને 8 ટોટલ થાય છે 8, તો આ જવાબ નહીં હોય. 4 ને 3 7 ને 8 ને 9 આનો ટોટલ થાય છે 6, તો આ જવાબ નહીં હોય. અહીંયા 9 ઉડી ગયા, 4 ને 3 7 8 ને 9, તો જ્યારે બધું ઉડી જાય ત્યારે ટોટલ 9 થાય છે, તો આનો જવાબ 14193 હશે. હજી એક એક્ઝામ્પલ આવું જોઈ લઈએ. 13 અનુક્રમિક સંખ્યાઓની સરેરાશ 32 છે. હવે અહીંયા 13 ગુણ્યા 32 હોય તો અહીંયા પછી અંક સરવાળો ના લગાવાય, ફટાફટ ગણી નખાય કે 32 ગુણ્યા 13 કરો, 13 નો ઘડિયો આપણને આવે કે 13 દુ 26 નો છગડો વધી પડી 2, 13 તરી 39 ને 2 41, 416 એ આપણો જવાબ થશે. આગળ વધીએ અને નેક્સ્ટ પ્રકારનો પ્રશ્ન જોઈ લઈએ. નફો નુકસાનનો આ પ્રશ્ન લગભગ દરેક શિફ્ટમાં હતો કે કિરણ કારના એસી કંટ્રોલ નોબને, હવે અહીંયા અમુક પબ્લિક તો એ ટેન્શનમાં આવી ગઈ કે એસી કાર કંટ્રોલનું નોબ એટલે શું? તો હવે જે હોય ભાઈ, આપણે ડાયરેક્ટ રકમ ગણિતમાં આપણે આંકડાથી મતલબ રાખવાનું છે, શબ્દોથી નહીં. કે 2268 રૂપિયામાં કોઈ વસ્તુ વેચે છે અને એને 16% નુકસાન જાય છે. તો તમે એક સિમ્પલ વસ્તુ સમજો કે આપણી પડતર કિંમત 100 ધારીને ચાલુ કરવાનું. પડતર કિંમત 100 હોય તો વેચાણ કિંમત ટકાવાળી, મતલબ 16% નુકસાન જાય તો એની વેચાણ કિંમત 84 થશે. 2268માં વેચે છે, મતલબ 2268 શું છે એ એની વેચાણ કિંમત છે. તો આપણે 83માં વેચાણ કિંમતના નીચે જ લખીશું 2268, તો પડતર કિંમત કેટલી? 83 મૂકીએ તો આ બંનેનો ગુણાકાર 2268 ગુણ્યા 100 છેદમાં 84. હવે અહીંયા તમે છેદ ઉડાડો, જે આવે જવાબ. પણ હવે અહીંથી ખોટી મજૂરી કર્યા વગર હું તમને સીધો શોર્ટકટ શું છે એ તમને બતાવી દઉં છું. શોર્ટકટ શું છે?
હવે આ શોર્ટકટ સમજાવવા માટે મારે તમને બીજી એક વસ્તુ સમજાવવી પડશે, જે ઓલરેડી આપણે બીજા કોઈ પેપર સોલ્યુશનમાં અને જૂના વિડીયોમાં સમજી ગયા છીએ, પણ છતાં બી અત્યારે ફરીથી સમજાવી દઉં કે અહીંયા સેટિંગ એટલું મસ્ત આપેલું હતું અને તમે જવાબ સામે જુઓ તો તમને ખબર બી પડે કે દરેકમાં છેલ્લે 0000 આવે છે, મતલબ આ 100 એમને એમ રહેશે અને 84 નો 2268 સાથે છેદ ઉડે જ. 2268 ભાગ્યા 84 આનો જે જવાબ આવે એના આધારે આપણે આન્સર આપવાનું રહેશે. હવે અહીંયા 2268 ભાગ્યા 84 ના છેદ ફટાફટ કેવી રીતે ઉડાડાય એના માટે હું તમને બીજી એક શોર્ટકટ બતાવું. શું છે શોર્ટકટ? ઓલરેડી આપણે અગાઉ કોઈ પેપર સોલ્યુશનમાં અથવા તો એનો એક અલગ વિડીયોમાં સમજી ગયા છીએ, છતાં બી તમને રેફરન્સ માટે આ વસ્તુ સમજાવી દઉં કે ધારો કે 156 ભાગ્યા 13 કરવું તો આનો જવાબ આવે 12. તો અહીંયા શોર્ટકટ શું છે? તો આપણે લાસ્ટ ડિજિટવાળી શોર્ટકટ, ભાગાકારની છેલ્લા અંકની શોર્ટકટ સમજવાની છે કે છેદમાં જે છેલ્લો આંકડો હોય એનો ઘડિયો બોલવાનો અંશનો છેલ્લો આંકડો ક્યારે આવે. ફરી રિપીટ કરું છું, છેદમાં જે અંક હોય એનો ઘડિયો બોલીશું કે અંશનો છેલ્લો આંકડો ક્યારે આવે. 3 એકા 3, 3 દુ 6, તો કે હા 3 દુ 6 થાય. તો તમે જુઓ જે જવાબ હશે એનો છેલ્લો આંકડો 2 હશે. ઇન શોર્ટ આમ ગુણાકાર કરવો પડશે કે 3 દુ 6. તો આ પ્રમાણે અહીંયા જે આંકડો આપણને આપ્યો છે 2268 ભાગ્યા 84, એમાં તમારે છેલ્લા અંકનો ઘડિયો બોલવાનો 8 ક્યારે આવે. 4 એકા 4 તો 1 નહીં આવે. 4 દુ 8 તો 2 આવી શકે છે. 4 તરી 12, ચોકો ચોકો 16. 16 ના બદલે આપણે 6 બોલીશું. ચોકો ચોકો 6, 4 પંચા 0, 4 છક 4, આપણે 8 લાવવાના છે. 4 સત્તા 8, તો તમે જુઓ 4 સત્તા પણ 8 થાય છે. 4 અઠ્ઠા 2, 4 નવ્વા 6 અને 4 દાન 0, તો આપણે લાવવાના છે 8. તો 4 ને તમે 2 થી ગુણો તો 8 આવે, 4 ને 7 થી ગુણો તો 8 આવે. 4 દુ 8 તો 4 સત્તુ 8. તો અહીંયા આ 22 68 ને 84 નો છેદ ઉડે તો એનો છેલ્લો આંકડો કાં તો 2 હોય અને કાં તો 7 હોય. છેલ્લો આંકડો 2 હોય તો જવાબમાં 2 અને છેલ્લે 00 તો 200 આવે અને 7 હોય તો છેલ્લે 700 આવે. તો તમે જુઓ છેલ્લે 200 અથવા તો 700 હોય એવો એક જ જવાબ છે 2700. કદાચ તમને આમાં મજા ના આવી હોય તો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે સમજીશું એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે કે હું શું કહેવા માંગુ છું અને આની શોર્ટકટ આપણે કઈ રીતે ગણીશું પહેલાં તમે એ સમજી લો. તો આને ફટાફટ ગણવું હોય આ પ્રકારનો પ્રશ્ન તો શું કરીશું? 2268 એ આપણી વેચાણ કિંમત છે, તો અહીંયા લખો 2268. છેદમાં શું લખીશું? તો 16% નુકસાન જાય તો આપણે પડતર કિંમત 100 ધારવાની છે. 100 માંથી 16 બાદ કરો એટલે 84, તો 2268 ભાગ્યા 84 કરી નાખવાના. અને હવે છેલ્લો આંકડો 4 ને કેટલાથી ગુણો તો 8 આવે, તો કે 4 દુ 8 ને 4 સત્તુ 28, પછી પાછળ 2 0 મૂકી દો તો છેલ્લે 200 અથવા તો 700 આવતો હોય એ આપણો જવાબ. હજી એક આવું એક્ઝામ્પલ સમજીએ. આપણને કીધું હતું કે 2025 2025 2025 રૂપિયામાં એક વસ્તુ વેચે છે તો એને 19%નું નુકસાન જાય છે. 19% નુકસાન જાય, 100 રૂપિયાની પડતર કિંમત હોય તો એની વેચાણ કિંમત કેટલી હોય તો કે 81, તો એને આપણે છેદમાં મૂકી દઈશું. અને હવે એકનો ઘડિયો બોલો 5 ક્યારે આવે તો કે 1 પંચું 5. હવે અહીંયા આ પોસિબિલિટી હમણાં તમે જુઓ તો 2 અને 7 એવી 2 પોસિબિલિટી આવતી હતી. તો ક્યારે 2 પોસિબિલિટી આવે તો કે જ્યારે અંશમાંય બેકી અંક હોય અને છેદમાંય બેકી અંક હોય ત્યારે 2 પોસિબિલિટી આવે જવાબમાં. જ્યારે છેદમાં એકી અંક હોય, ઉપર ભલે પછી એકી હોય કે બેકી હોય તો એક જ પોસિબિલિટી આવશે. એનીવેઝ આ બધી માથાકૂટમાં નથી પડ્યું. આપણે 1 પંચા 5 થાય તો 5 ની પાછળ 00 લગાવો, 500 વાળો જવાબ. તો અહીંયા 500 વાળો એક જ ઓપ્શન હતો. DGVCLમાં આ પ્રશ્ન થોડો ચેન્જ કરીને પૂછાયો હતો. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે ક્વેશ્ચનમાં. હું ક્વેશ્ચન સુધારું છું કે કિરણકારના એસી કંટ્રોલ નોબ 1500 રૂપિયા એ એની પડતર કિંમત હતી અને 15% નુકસાન ગયું હોય તો એની વેચાણ કિંમત આપણે ગોતવાની હતી. રાઈટ, આ પ્રકારનો પ્રશ્ન હતો. તો 1560 રૂપિયાની વસ્તુ અને એમાંથી એના 15% બાદ કરી દેવાના છે. તો 1560 ના 15%, તો પહેલાં 10% કેટલા થાય તો આપણને બધાને ખબર છે 156 થશે. છેલ્લો એક 0 ઉડાડ દો એટલે એના 10% કહેવાય. અને 5% કેટલા થશે તો કે 10% 156 હોય તો 5% એના કરતાં અડધા થાય. તો 156 ના અડધા કેટલા થાય તો ભાગલા પાડો ને અડધા કરો. 150 ના અડધા 75, 6 ના અડધા 3, 75 ને 3 78, તો 5% બીજા 78 થશે. આ બંનેનું ટોટલ કરો તો 150 ને 70 220 ને 14 234 રૂપિયા આ નુકસાન જશે. તો તમે 1560 માંથી 234 બાદ કરો તો 60 માંથી 34 જાય એટલે 26 અને 15 માંથી 2 જાય તો 13, તો 1326 આ આપણી
વેચાણ કિંમત થાય. તો અહીંયા આ ક્વેશ્ચન થોડો ટ્વિસ્ટ કરીને પૂછેલો હતો. બની શકે કે PGVCLમાં આ સેમ ક્વેશ્ચન પૂછી શકે છે. મારું એવું માનવું છે કે પહેલી બે જે એક્ઝામ લેવાઈ એની પેટર્ન લગભગ સેમ હશે અને DGVCL અને હવે જે એક્ઝામ લેવાની છે PGVCL એની પેટર્ન લગભગ સેમ હશે. તો ખાસ કરીને DGVCLના જે પ્રશ્નો છે એ તમારા માટે મોસ્ટ IMP થઈ જશે. એનો અર્થ એવો બિલકુલ નથી થતો કે આપણે UGVCL ને MGVCLના પ્રશ્નોને ઇગ્નોર કરીએ, રાઈટ? બિલકુલ નહીં. નેક્સ્ટ પ્રકારના પ્રશ્નો સમજી લઈએ. આ સાદુ રૂપનો પ્રશ્ન પૂછાયો હતો. આ પ્રશ્ન પણ લગભગ બધી પરીક્ષામાં હતો કે 1237. પહેલાં આપણે આની ઓરિજિનલ રીત શું છે એ પ્રમાણે સોલ્વ કરી દઈએ અને પછી હું તમને આની ચકાચક શોર્ટકટ બતાવું. 1237 પ્લસ 18 ગુણ્યા 186 ભાગ્યા 3348 એનાય ભાગ્યા 6 છે. તો સાદું રૂપમાં છેદનો છેદ અંશમાં જાય એટલે આ 6 હું અંશમાં લઈ જઈશ અને આ બધાથી છેદ ઉડતા જશે કેમ કે અહીંયા જે જવાબ આવે છે એ બધા પૂર્ણાંકમાં આવે છે, ક્યાંય પોઈન્ટમાં નથી આવતો. એટલે ડાયરેક્ટ તમે ધબધબાટી બોલાવવાનું ચાલુ કરવી હોય તો કરી શકો. હું અહીંયા ડાયરેક્ટ 6 થી છેદ ઉડાડું તો 6 પંચા 30, 6 પંચા 30 ને 6 અઠ્ઠા 48. હજી મને ખબર પડે કે અહીંયા 9 ઉડી જાય તો 2 આવે છે, તો અહીંયા 9 એ છેદ ઉડશે તો 9 ઉડે તો 9 છક 54, 18 તો 9 દુ 18. હજી અહીંયા જો તમને ડાયરેક્ટ દેખાય તો 62 તરી 186 થાય કેમ કે 6 2 ગુણ્યા 3 કરો તો 3 દુ 6 અને 6 તરી 18 એટલે સીધું 186. તો અહીંયા 3 એ છેદ ઉડે છે તો 2 અને 3 6 થાય. તો 1237માં 2 ને 3 6 મતલબ બંને વચ્ચે ગુણાકાર છે એટલે 2 તરી 6 થાય. તો 1237 અને 6 તો જવાબ આવશે 1243. આ થોડા ઘણા બોલવામાં લોચા એટલે થઈ જાય કે 1.5 વર્ષથી લેક્ચર નથી લીધો, રાઈટ? એનીવેઝ એ લેક્ચરની મજા આવે એટલે જ હવે આપણે આ લેક્ચર સ્ટાર્ટ કર્યા છે. તો 1243 એનો જવાબ આવે છે. અને હવે એક ચકાચક શોર્ટકટ. શું છે શોર્ટકટ તમે જુઓ મિત્રો કે અહીંયા આ લોકોએ જબરું સેટિંગ કર્યું હતું. શું સેટિંગ કર્યું હતું? તો અહીંયા 18 ગુણ્યા 186 છે ને એ બંનેનો ગુણાકાર 3348 જ થાય છે. મતલબ આ 18 ગુણ્યા 186 આ અને 3348 સીધા ઉડી જતા હતા એટલે આ જે ભાગ્યા 6 હતા એ છેદનો છેદ અંશમાં આવતો હતો એટલે 1237માં સીધા 6 ઉમેરો ને તો એ 1243 જવાબ આવી જાય. હું શું કહેવા માંગુ છું કે કંઈ માથાકૂટ કર્યા વગર પહેલું પદ અને છેલ્લું પદ આ બેનો સરવાળો કરી નાખવાનો. પણ આ થોડો નાનકડો એવો જુગાર છે અને મેં હમણાં કીધું એવી રીતે કે જુગાર રમવું હોય, રિસ્ક લેવું હોય તો કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવું જોઈએ. તો જો PGVCLમાં આવો જ પ્રશ્ન પૂછાય તો ડાયરેક્ટ 1237 ને 6 એટલે કે પહેલા અને છેલ્લા પદનો સરવાળો કરી નાખવાનો. પણ કેલ્ક્યુલેશન શું કરવાની એ તમે સમજી લો. ખાલી આ જે બે આંકડાઓ આપ્યા છે 18 ગુણ્યા 186 એનો છેલ્લો આંકડો ખાલી ટેલી કરી લેવાનો. શું થાય છે? 8 6 48 એટલે 8 અને અહીંયા 3348 નો છેલ્લો આંકડો શું છે તો કે 8. તો આ બે ટેલી કરી લેવાનો. જો બંને સરખા હોય તો આ 1237 ને 6 બે એડ કરી દેવાના. હું શું કહેવા માંગુ છું એ તમને નેક્સ્ટ એક્ઝામ્પલમાં વધારે સારી રીતે સમજાશે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે અહીંયા આપણે ખાલી શું જોવાનું છે કે આ 0 0 ઉડી જાય તો છેલ્લો આંકડો 16 અને 19નો શું આવે જોઈ લો. તો 6 9 54, 54 એટલે 4. તો અહીંયા 304માં છેલ્લે 4 છે તો કે હા, તો આપણે બીજું કંઈ નહીં કરવાનું, 1235 વત્તા 4 કરો એટલે 1239 એ આપણો જવાબ થશે. સો આપણે અહીંથી આગળ વધીએ અને નેક્સ્ટ પ્રકારે પૂછાતો પ્રશ્ન સમજી લઈએ કે એક લેબમાં 33 રીડિંગની સરેરાશ 163 હતી. તો સૌથી પહેલાં આપણે એનું ટોટલ ગોતી લઈશું કે 33 ગુણ્યા 163 કરીએ એટલે આપણને એનું ટોટલ મળી જશે. 16 સંખ્યાઓની સરેરાશ 159 હતી. તો બીજી બાજુ આપણે 16 સંખ્યાઓની સરેરાશ 159 એનું ટોટલ કરીએ અને છેલ્લી 16 રીડિંગની સરેરાશ 169 હતી. તો એ 16ની સરેરાશ 169 હતી તો એનું ટોટલ કરીશું. હવે આ બધાનું ટોટલ તમે જે કરશો એ અહીંયા 16 ને 16 32 રીડિંગનું ટોટલ આપણને અહીંયા મળશે અને 33 રીડિંગનું ટોટલ આપણને અહીંયા મળશે. તો આ બંને જે ટોટલ છે એ બંને ટોટલનો ડિફરન્સ એટલે કે તફાવત એ આપણો જવાબ થશે. પણ અહીંયા પેપર સેટરે મોટા મોટા આંકડા આપ્યા છે એટલે એના ગુણાકારમાં મજા નહીં આવે. તો આપણે શું કરીશું? હવે હું તમને બીજી રીત બતાવું છું, એ મસ્ત શોર્ટકટ છે. અને ત્રીજી રીત જે બતાવું છું એ એકદમ રિસ્કી રીત છે, રાઈટ? પણ મજા આવશે. હું તમને એનું કેલ્ક્યુલેટેડ રિસ્ક કેવી રીતે લેવું એ પણ સમજાવી દઉં છું. એનીવેઝ બીજી રીત આપણે સમજીએ અને આ પ્રકારનો પ્રશ્ન શોર્ટકટની રીતે અને ઝડપથી આપણે કેવી રીતે સોલ્વ કરી શકીશું. તો શું કરવાનું? 33 રીડિંગની સરેરાશ 163 યુનિટ છે તો આપણે અહીંયા લખીએ 163. પહેલા જે 16 યુનિટ છે એની એવરેજ આપણને આપેલી છે 159 અને
છેલ્લા જે 16 યુનિટ છે એની એવરેજ આપણને આપી છે 169. તો હવે અહીંયા આપણે ડિફરન્સ ગોતીશું બંનેનો. આ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો છે તો કે 4, અને આ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો છે તો કે 6. હવે એ બંનેનો ડિફરન્સ ગોત્યો, પાછા આ બંનેનો ડિફરન્સ ગોતી લો. 4 અને 6 નો ડિફરન્સ કેટલો છે 2. હવે આપણે જે અહીંયા 16 અને અહીંયા 16 આપેલા છે તો 16 ને 2 થી ગુણી નાખીશું. 16 દુ કેટલા થશે તો કે 32, અને 32 આપણે 163 માંથી માઇનસ કરી નાખવાના. 163 માંથી 32 બાદ કરો તો 3 માંથી 2 જાય તો 1, ને 16 માંથી 3 જાય તો 3, અને આ 16 માંથી 3 જાય તો 13, એટલે આ 131 આ આપણો જવાબ થશે. ફરી એકવાર સમજાવું એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે. એકચ્યુઅલી અહીંયા આ જે 4 અને 6 આવે છે ને એમાં માઇનસ પ્લસની ગેમ હોય છે, પણ અત્યારે PGVCL પૂરતા આવી કોઈ ગેમ આપણે સમજવી નથી. ખાલી ડિફરન્સ ગોતી લો કે 163 નો 159 સાથેનો ડિફરન્સ અને અહીંયા 163 નો 169 સાથેનો ડિફરન્સ. જે બંને બાજુ ડિફરન્સ આવે છે ને ડિફરન્સનો ડિફરન્સ આપણે ગોતીશું. એટલે કે 163 અને 159 નો ડિફરન્સ આવ્યો 4, અને 163 અને 169 નો ડિફરન્સ આવ્યો 6. હવે આ 4 અને 6 છે એનો ડિફરન્સ આવે છે 2, અને એને 16 સાથે ગુણી નાખીશું. 16 દુ 32, અને 32 સીધા આપણે ઓરિજિનલ જે એવરેજ છે આ 163 એમાંથી માઇનસ કરી નાખીશું. નેક્સ્ટ એક્ઝામ્પલ સમજો એટલે વધારે સારી રીતે ખ્યાલ આવશે. હું એવું કહું છું કે અહીંયા 33 રીડિંગની એવરેજ આપણને 159 આપી છે, રાઈટ. તો આપણે પહેલાં વચ્ચે 159 લખી નાખીએ. 16 રીડિંગની એવરેજ 155 આપી છે, તો આ બાજુ આપણે 155 લખીશું, અને બીજી બાજુ 165 લખીશું. આમાં અમુક વખતે બેનો ડિફરન્સ લેવાનો હોય છે, અમુક વખતે સરવાળો કરવાનો હોય છે. એ બધી લપમાં આપણે હાલ પડવું નથી. આ વિડીયો માત્ર ને માત્ર PGVCL માટે ઉપયોગી થાય એના માટે જ અપલોડ કરેલો છે. બીજી કોઈ એક્ઝામની તૈયારી કરતા હોય તો જે ઓરિજિનલ રીત છે ને એ તમે સમજી શકો છો, બાકી શોર્ટકટમાં મહેરબાની કરીને હાલ પડવું નહીં. આ ખાલી ને ખાલી PGVCL માટેની શોર્ટકટ છે. તો અહીંયા શું કરીશું, આ બંનેનો ડિફરન્સ કેટલો છે 4, આ બંનેનો ડિફરન્સ કેટલો છે 6. હવે 4 અને 6 નો ડિફરન્સ કેટલો છે તો કે 2, અને અહીંયા સંખ્યા કેટલી હતી 16, તો 16 દુ 32, અને આ 32 ને આપણે 159 માંથી બાદ કરી નાખીએ. 159 માંથી 32 બાદ કરો, 9 માંથી 2 જાય તો 7, અને 15 માંથી 3 જાય તો 12, એટલે 127 એ આપણો જવાબ થશે. હવે મેં બધા જ પેપરના સોલ્યુશન જોયા, બધા જ પ્રશ્નો જોયા આ પ્રકારે પૂછાતા. દર વખતે -32 જ થતું હતું. મેં તમને પ્રેક્ટિસ માટે જેટલા એક્ઝામ્પલ્સ આપેલા છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા, એ બધામાં -32 થી જવાબ આવી જાય છે. જો તમને હાવ ગણિત ના આવડતું હોય અને આ મેં જે બીજી રીત જે શોર્ટકટ સમજાવી છે એ ના સમજાય તો -32 કરીને જવાબ ટીક કરી નાખવાનો. ટૂંકમાં હું એવું કહેવા માંગુ છું કે આ પ્રશ્ન છોડવો નહીં. પણ જો તમને આ રીત સમજાયું હોય તો -32 વાળી સિસ્ટમ ના કરતા તમે આને ઓરિજિનલ રીતે આવી રીતે દાખલો ડિફરન્સ વાળી રીતે ગણી લેજો. કેમ તો કે બની શકે છે કે આમાં થોડું ટ્વિસ્ટ કરે આ લોકો, પણ બહુ વધારે ટ્વિસ્ટ નહીં કરે. મેં તમને જે શોર્ટકટ બતાવી છે એ શોર્ટકટ તો ચાલશે જ. આપણે આગળ વધીએ અને નેક્સ્ટ પ્રકારે પૂછાતો પ્રશ્ન સમજી લઈએ. નેક્સ્ટ પ્રશ્ન પણ એક સાદુરૂપ જ હતું કે આપણને એક સાદુરૂપ આપેલું છે કે x ના 7/20 વત્તા 30/277 બરાબર 46,580 હોય તો x નું મૂલ્ય ગોતો. તો આવા કેસમાં આપણે પહેલા આનું સાદુરૂપ શું થાય છે એ સમજી લઈએ અને પછી શોર્ટકટ. x ના x લખીએ છીએ, નોની નુના જ્યાં હોય ત્યાં આપણે ગુણાકાર લખીશું. દર વખતે સાદુરૂપમાં જ્યાં નોની નુના હોય ત્યાં આપણે ગુણાકાર મૂકી શકીએ. 7/20 છે ત્યાં આપણે 7/20 લખીશું, પ્લસ 30/277 બરાબર 46,580. હવે આનું સાદુરૂપ આપણે કઈ રીતે આપી શકીએ તો જ્યારે ડાબા જબા કન્વર્ટ કરવાના, મતલબ ડાબી બાજુથી જમણી બાજુ કે જમણી બાજુથી ડાબી બાજુ કોઈ સંખ્યા જાય, ટૂંકમાં એની સાઈડ બદલવાની હોય તો ત્યારે પહેલાં પ્લસ માઇનસ વાળી વસ્તુ જાય. તો આ એઝ ઇટ ઇઝ રહેશે, જેને આપણે x × 7/20 એમનેમ રાખીએ બરાબર 46,580, અને 30/277 સામે જશે તો માઇનસ થઈ જશે. હું ડાયરેક્ટ નીચે લખું છું માઇનસ કરવા માટે. 80માંથી 77 જાય તો 0,3, 65માંથી 2 જાય તો 63, અને 4માં 3 જાય તો 1. એટલે આનો અર્થ એવો થશે કે આ x × 7/20 બરાબર 163,003 આવશે. એટલે હવે આપણે 7/20 ને સામે લઈ જઈએ તો આ ઊંધું થઈ જશે સામે 20/7. અને હવે છેદ ઉડાડો, અહીંયા છેદ ઉડે તો 7 દુ 14, 23, 7 તરી 21, 2 20, 7 દુ 14, 63, એટલે 7 9 63, 23 29 × 20 આ આપણો જવાબ થશે. તો એમાં 0 સીધા જવાબમાં આવશે, 29ના ડબલ 58 અને 23ના ડબલ 46. આ રીતે સાદુરૂપ આપીને તમે જવાબ આપી શકો છો, એમાં આપણે કાંઈ ખોટું ખેંચતા નથી. પણ અહીંયા મજાની વસ્તુ શું હતી
કે અહીંયા રકમમાં જે 46,580 હતા ને એ જ તમારો જવાબ હતો, રાઈટ? જે જવાબમાં ઇક્વલ ટુ કરીને સંખ્યા આપેલી એ જ તમારો આન્સર હતો. એટલે કે આ જે બધા આંકડાઓ છે એનું ઇન્ટરનલ સેટિંગ જ એવી રીતે થાય છે કે તમારો જવાબ એનો એ આંકડો આવે. તમારે ચેક કરવું હોય તો નેક્સ્ટમાં જુઓ, તમે જુઓ અહીંયા 46,500, તો આનો જવાબ પણ 46,500 જ હતો. એક્ઝામમાં આ જુગાર મારા માનવા પ્રમાણે રમી લેવાય, રાઈટ? 1 માર્ક મેળવવા માટે આખી કથા કરવી નહીં. જો તમારી પાસે ટાઈમ હોય તો આખી કથા કરી લેવાની, જે રીતે આપણે હમણાં સમજ્યા એ પ્રમાણે. નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ અને આ ટ્રેનનો પૂછાયેલો પ્રશ્ન. કમ્પેરેટિવલી થોડો ડિફિકલ્ટ ક્વેશ્ચન આપણે કહી શકીએ, કેમ કે નોર્મલી ક્લાસ 3માં આ લેવલનો પ્રશ્ન નથી પૂછાતો હતો, છતાં બી આપણે અહીંયા આને કઈ રીતે સોલ્વ કરીશું એ હું તમને સમજાવી દઉં. અહીંયા આપણને એવું કીધું છે કે બે ટ્રેન એક દિશામાં ગતિ કરે છે. હવે બે ટ્રેનનો કન્સેપ્ટ એવો હોય કે જ્યારે બે ટ્રેન એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે ત્યારે ઝડપનો સરવાળો થાય, અને બે ટ્રેન એક જ દિશામાં ગતિ કરે ત્યારે ઝડપની બાદબાકી થાય. અહીંયા બંને ટ્રેન એક જ દિશામાં ગતિ કરે છે એટલે આપણે 493 અને 187ની બાદબાકી કરીશું. તો બંનેની બાદબાકી કેટલી થાય? તો કે 93માંથી 87 જાય તો 0,6 અને 4માંથી 1 જાય તો 3, તો બંનેનો ડિફરન્સ આવશે 306. હવે આનું એક સિમ્પલ સૂત્ર છે. શું? તો કે પહેલાં આપણે 5/18 કરવાનું, ગુણ્યા આની જે ડિફરન્સ છે સ્પીડની 306 એ આપણે 306 લખીશું, ગુણ્યા તમારા જે સેકન્ડ છે એ લખી નાખવાની. એટલે જો પીજીવીસીએલની એક્ઝામમાં પણ આવો સેમ ક્વેશ્ચન પૂછે છે તો આપણે સિમ્પલ સ્ટેપ આ ફોલો કરવાનું કે પહેલાં 5/18 લખો. આ બધું શું છે ને ક્યાંથી આવે છે એમાં અત્યારે તમે ના પડો. બંને ઝડપનો ડિફરન્સ લખી નાખો અને જે સેકન્ડ તમને આપેલી છે 47 એ લખી નાખો, સાદુરૂપ આપો, જે આવે જવાબ. આપણે આનો ગુણાકાર કરીશું. 18 છેદ ઉડે તો 18 એકા 18 અને 18 સત્તા 126, 17 પંચા 85, 85 ગુણ્યા 47 કરો એટલે જવાબ. જો આખો ગુણાકાર ના કરવો હોય કે એકમના 5 તો આપણે ડાયરેક્ટ અહીંયા અંક સરવાળાવાળી રીત લગાવી શકીએ. 8 ને 5 13 એટલે 4 અને 7 ને 4 11 એટલે 2, 4 દુ 8, જેનો અંક સરવાળો 8 થતો હોય એ જવાબ. અહીંયા 9 ઉડાડો, 8 ને 5 13 ને 3 16, 16 એટલે 7, તો આ જવાબ ના આવે. 9 9 ઉડી ગયા, 5 ને 3 8, આ જવાબ હોઈ શકે છે. 5 ને 4 9 ઉડી ગયા 1, તો આ જવાબ ના આવે. 5 ને 4 9 ઉડી ગયા, આ જવાબ પણ ના આવે. તો 3995 એ આપણો જવાબ. ઇન શોર્ટ તમે ગુણાકાર કરો 85 ગુણ્યા 47, એના કરતાં તો ફટાફટ જવાબ આવી જશે, રાઈટ? અહીંયા તમારા નસીબ કેવા છે એના પર ડિપેન્ડ કરે. જો અહીંયા 47 છે એની જગ્યાએ બીજો કોઈ સારો આંકડો હોય તો ફટાફટ તમે આ ક્વેશ્ચન ગણી શકો છો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં એવું સેટિંગ હશે તો હું તમને બતાવું છું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણને અહીંયા કીધું છે કે બે ટ્રેન અનુક્રમે 435 અને 165 કિલોમીટર, ટૂંકમાં એ જ રકમ છે. અહીંયા આપણે શું કરીશું? 5/18 આ બંનેનો જે ડિફરન્સ આવે એ તમે અહીંયા મૂકશો અને ગુણ્યા 51 સેકન્ડ, તો અહીંયા મૂકી અને જે આવે જવાબ. હવે 51ના તમે ભાગ પાડો તો 17 તરી 51 એવું આપણે લખી શકીએ. તો અહીંયા જે 3 આવે છે એ આપણી કી છે, એ આપણી ચાવી છે. મતલબ શું? તો કે જેટલા સોલ્યુશન આપ્યા છે, આઈ મીન જેટલા આન્સર્સ આપ્યા છે એ બધા આન્સરને 3થી ભાગો. જો 3થી ભાગી શકાય તો એ આપણો જવાબ આવશે. એકચ્યુઅલ આપણી શોર્ટકટ એવી છે કે આ જે સેકન્ડ હોય ને એ સેકન્ડથી ભાગી શકાય ને એવો જવાબ. પણ 51નો ઘડિયો આપણને અઘરો પડે તો 51માંથી એનું બચ્ચું લઈ લો, રાઈટ? એનું ટેણિયું લઈ લો તો 3 17 તરી 51, તો 17 એનું ટેણિયું થાય, પણ 17નો ઘડિયો ફરી કાઠો પડશે મારા ભાઈ, એટલે આપણે 3 લઈશું. 3થી ભાગી શકાય એવો જવાબ. તો 3થી ભાગવા માટેનો નિયમ શું છે? તો કે બધા આંકડાના સરવાળાને જો 3થી ભાગી શકો તો આખી સંખ્યાને 3થી ભાગી શકાય. તો એના માટે અગેન અહીંયા આપણે અંક સરવાળાવાળી સિસ્ટમ ફોલો કરી શકીએ કે 5 ને 4 9 ઉડી ગયા, 8 ને 3 11, 11 એટલે 2, 2 ને 3થી ભગાય ના, તો આ ના ભગાય, આ જવાબ ના હોય. અહીંયા 8 ને 2 10 ને 5 15 ને 3 18, 18 એટલે 8 ને 1 9, તો આને 3થી ભગાય, તો કે હા આ જવાબ હોઈ શકે છે. આ 5 ને 3 8 ને 8 16 ને 3 19, 19 એટલે 9 ને 1 10, ને 10 એટલે 1 ને 0 અગેન 1, તો આને 3થી નહીં ભગાય, તો એ જવાબ ના હોય. 5 ને 5 10 ને 18 ને 3 21, 21 એટલે 2 ને 1 3, તો યસ આને 3થી ભાગી શકાય, તો આ જવાબ હોઈ શકે. તો આવા કેસમાં તમારે મજૂરી કરવી પડશે અને કમ્પલસરી 435 અને 165નો જે ડિફરન્સ આવે એ અહીંયા મૂકી અને તમારે ગણવું પડશે. હું કાંઈ ખોટું ખેંચતો નથી અને અહીંથી આગળ વધું છું. નેક્સ્ટ આપણે અલગ પ્રકારનો પ્રશ્ન જોઈએ છે અને આ હાવ ફુદ્દા જેવો પ્રશ્ન. આખા પેપરમાંથી 99 પ્રશ્નો મૂકીને અવાય પણ આ પ્રશ્ન મૂકીને ના અવાય. શું કામ? તો કે અહીંયા શું કરવાનું? સીધી ધબધબાટી બોલાવવાની છે. એ ધબધબાટી કેવી રીતે બોલાવવાની એની શોર્ટકટ શું છે પછી સમજાવું. પહેલાં ઓરિજિનલ રીત.
કે એના 167%, એટલે એ મેં હમણાં કીધું એવી રીતે કે નોની નુના હોય ત્યાં આપણે ગુણાકાર કરીશું. 167%, તો 167%ની નિશાની કાઢવી હોય તો છેદમાં 100 આવે, બરાબર 167 નોની નુનાની જગ્યાએ ગુણાકાર અને 189%, એટલે 189 છેદમાં 100 આવે. અહીંયા આપણે એ બરાબર ગોતવું છે તો આ 167 છેદમાં 100 સામે જશે, સામે જાય તો 100 છેદમાં 167, તો 100 ઉડી ગયા, 167 ઉડી ગયા, તો 189 એ તમારો સીધો જવાબ થશે. અને હવે શોર્ટકટ, આપણે કોઈ માથાકૂટ કરવાની નહીં, સીધા તમે ઉડાડ દો. 167 ઉડી ગયા, ટકો ઉડી ગયો, 189 તમારો જવાબ. હાવ ફુદા જેવો પ્રશ્ન, રાઈટ. આવો બીજો એક પ્રશ્ન જોઈ લઈએ એટલે તમને વિશ્વાસ આવે કે હા પૂછાયું હતું ને આવી રીતે સોલ્વ થશે. તો જો આ 163 ઉડી ગયા, ટકો ઉડી ગયો, 185 જવાબ. અને આવો પ્રશ્ન લગભગ PGPCLમાં હશે જેવું મારું માનવું છે. એનીવેઝ આપણે ત્યાંથી આગળ વધીએ અને હજી એક એવો પ્રશ્ન જોઈ લઈએ. તમે જુઓ 31 ઉડી ગયા, ટકો ઉડી ગયો, 51 જવાબ, રાઈટ. હાવ ફુદા જેવો પ્રશ્ન. ચલો ત્યારે ત્યાંથી આગળ વધીએ અને અલગ પ્રકારનો પ્રશ્ન સમજી લઈએ. આ બીજ ગણિતના પ્રશ્નો હતા. આમ જોવા જઈએ તો અઘરો પ્રશ્ન કહેવાય અને આમ જોવા જઈએ તો ચકલી જેવો પ્રશ્ન કહેવાય. અચ્છા, અઘરો કેવી રીતે? તો કે તમને આના સૂત્ર યાદ હોવા જોઈએ, રાઈટ. અને ચકલી જેવો કેવી રીતે? જો સૂત્ર યાદ હોય પછી પ્રશ્નમાં કંઈ બાકી રહેતું નથી, રાઈટ. સમજી લઈએ શું છે. તો અહીંયા આપણને a³ b³ આપેલું છે અને a+b આપેલું છે. આપણને આ શોધવાનું કીધું છે. તો જો તમને સૂત્રો ખબર હોય તો તમને ક્લિયરલી અહીંયા દેખાય કે a³ + b³ બરાબર આવું કંઈક થાય કે a + b a² - ab + b². તો વાર્તા પૂરી. આ તમારે ગોતવાનું છે ગુણ્યા a + b, આ 114 તમને આપેલું છે અને આ a³ b³ આ તમને આપેલું છે. શું આપ્યું છે? 6 7 8 1 8 6. ઓહો, ખાસી લાંબી કથા આપી છે. તો અહીંયા આને સોલ્વ કેવી રીતે કરીશું? તો અહીંયા આપણે જ્યાં જ્યાં લાંબો ગુણાકાર કે લાંબો ભાગાકાર હોય એને સોલ્વ કેવી રીતે કરવાનો? અંક સરવાળાની રીતે. હું હજી તમને કહું છું કે આ વિડીયો આપણે આજથી હજારો વર્ષો પહેલાં અપલોડ કર્યો હતો, એ પ્લીઝ જોઈ લેજો. તો એના પછી તમને PGPCL નહીં કોઈ પણ એક્ઝામ આપવા જશો તો એમાં એ શોર્ટકટ બહુ કામ લાગશે. અને મોટાભાગના આપણા જે બી પેપર સોલ્યુશન હશે એમાં આપણે એવી રીતે પ્રશ્નોને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. એનીવેઝ અહીંયા તમે જુઓ શું કરીશું, ધબધબાટી બોલાવો અને અંક સરવાળો લાવો. અહીંયા 8 ને 1 9 ઉડી જાય, આ 6 ને 7 13 ઉડી જાય, 13માંથી 9 કાઢ નાખો તો તમારા 4 વધશે. અહીંયા 6 ને 4 10માંથી 9 કાઢ નાખો તો 1 વધે અને અહીંયા 1 ને 8 ઉડી જાય તો 9. તો આ બાજુ અંક સરવાળો 9 આવે છે. પેલી બાજુ જુઓ શું થાય છે, 4 ને 5 ને 6, તો આ બાજુ 6 આવે છે. હવે 6 ને તમે અહીંયા કેટલા વડે ગુણો તો જે જવાબ આવે એનો અંક સરવાળો 9 આવે. તો 6 ને 6 એકા 6 નહીં થાય, 6 દુ 12 નહીં થાય, 6 તરી 18, 6 36 અને 6 9 54, રાઈટ. આ 3 કેસ એવા થશે કે જેમાં અચ્છા ચલો એવી રીતે આપણે નથી સમજવું. આપણે એક કામ કરીએ, આ જે 4 ઓપ્શન છે ને એ 4 ઓપ્શનના અંક સરવાળા કરીએ અને અહીંયા સેટ કરીએ કે કયા અંકનું સેટિંગ થાય છે. પહેલાં 9 ઉડી ગયા, 7 ને પછી 12 ને 4 16, 16 એટલે 7 થાય. જો તમે અહીંયા 7 મૂકો તો 6 7 42, 42 એટલે 4 ને 2 6, 9 આવે છે ના, તો આ જવાબ ના હોય. અહીંયા 9 ઉડી જાય, 8 ને 4 12 ને 5 17, 17 એટલે 7 ને 1 8, તો અહીંયા તમે 8 મૂકો તો 6 8 48, 48 એટલે 4 ને 8 12 ને 12 એટલે 2 ને 1 3, તો અહીંયા 9 લાવવાના છે આપણે, 3 નહીં, તો આ જવાબ ના હોય. અહીંયા 9 9 ઉડી જાય, 5 ને 4 9 ઉડી જાય, તો એનો અંક સરવાળો થાય છે 9, તો 6 9 54, તો 54 એટલે 5 ને 4 9 થઈ શકે છે, એટલે આ જવાબ આપણો હોઈ શકે. આ 9 ઉડી જાય ને 6 ને 4 10, 10 એટલે 1 ને 0 1, તમે જો અહીંયા 1 મૂકો તો 6 એકા 6 થાય અને એનો અંક સરવાળો 9 થતો નથી, એટલે આ જવાબ પણ ના હોય. આપણો જવાબ આવશે 5949. તો અહીંયા સીધી વાત થઈ કે જો a³ b³ વાળો આવો પ્રશ્ન પૂછે તો તમને ઓલરેડી સૂત્ર ખબર છે કે ભાઈ આ જે સૂત્ર છે એમાંથી તમને a³ b³ આપેલું છે અને a + b આપેલું છે, તો તમે સીધું ઇમેજિન કરી અને સીધું ભાગાકારમાં લઈ શકો છો. આવો નવો બીજો એક પ્રશ્ન સમજી લઈએ. તો તમે જોઈ લો, સેમ ક્વેશ્ચન છે. તો અહીંયા શું ડાયરેક્ટ આપણે આવું કરીશું, 76 91 96 ભાગ્યા 116. તો અહીંયા આપણે શું કરીશું, 116 ને કેટલા વડે ગુણીએ તો આ સંખ્યા આવે. તો સેમ વસ્તુ આપણે અંક સરવાળામાં સિસ્ટમમાં ફોલો કરીશું. આને અંક સરવાળામાં કન્વર્ટ કરી દો સિંગલ ડિજિટમાં. તો આ 9 9 ઉડી ગયા, 7 ને 6 13 ને 14 ને 6 20, 20 એટલે 2 બરાબર 116 એટલે 6 ને 1 7 ને 1 8, તો અહીંયા 8 છે, ગુણ્યા અહીંયા તમે કેટલા અંક મૂકો તો 2 આવે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ કે 6 ને 6 12 ને 4 16 ને 1 17, 17 એટલે 7 ને 1 8, તો અહીંયા 8 મૂકો તો 8 8 64 ને 6 ને 4 10 એટલે 1 આવે, તો આ જવાબ ના હોય.
ઓપ્શન એ જવાબ નથી. ઓપ્શન બી ચેક કરો. 6 × 12 ને 1 13 ને 1 14 14 એટલે 4 ને 1 5. તો તમે અહીંયા 5 મૂકો તો 8 × 5 40 40 તો 4 0 4 થાય. તો આપણે લાવવાના છે 2. તો આ જવાબ ના હોય. 6 ને 6 12 ને 15 ને 1 16 16 એટલે 6 ને 1 7. તમે અહીંયા 7 મૂકો તો 8 7 56 56 એટલે 5 ને 6 11 11 એટલે 1 ને 1 2. તો જો 2 આવી ગયો, પતી ગયું. આ તમારો જવાબ થશે. ખાલી જીવના સંતોષ માટે છેલ્લો ઓપ્શન પણ ટેલી કરી લો. 6 ને 6 12 ને 2 14 ને 1 15 15 એટલે 1 ને 5 6. અહીંયા તમે 6 મૂકો તો 8 6 48 થાય. 48 એટલે 4 ને 8 12 ને 12 એટલે 2 ને 1 3. તો આ 3 થાય છે. આપણે લાવવાના છે 2. તો આ જવાબ પણ ના હોય. આવી રીતે તમે આ ક્વેશ્ચનનો આન્સર આપી શકો છો. એનીવેઝ આપણે આગળ વધીએ અને નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ટકાવારીનો એક પ્રશ્ન પૂછાયો હતો કે એક દુકાનદાર પાસે ચોખાની કેટલીક ગુણીઓ સ્ટોકમાં હતી. એણે પોતાના સ્ટોકમાંથી કુલ 64% જેટલો સ્ટોક વેચી નાખ્યો. હજી એની જોડે 594 ગુણીઓ પડી છે. મતલબ ટકામાં વાત કરો તો કેટલા ટકા ગુણીઓ પડી રહે અને સંખ્યામાં કેટલી પડી રહે, બંનેને ઇક્વલ કરી નાખીએ એટલે આપણો જવાબ આવી જશે. હું શું કહેવા માંગુ છું કે 64% જેટલો સ્ટોક વેચી નાખ્યો છે તો વધે કેટલો? ટોટલ તો 100%માંથી જ હોય. 100%માંથી 64% વેચી નાખ્યા છે તો વધશે 36%. તો 36% આ વધે છે. શેમાં? ટકાવારીમાં. અને સંખ્યામાં કેટલી ગુણીઓ વધે છે? 594. તો ટકામાં વાત કરો તો 36% વધે છે, સંખ્યામાં વાત કરો તો 594 વધે છે. તો આ બંનેને ઇક્વલ કરી નાખો એટલે 100% એ કેટલા એ તમારો જવાબ થઈ જશે. તો આ બંનેનો ગુણાકાર કરો. 100 ગુણ્યા 594 ભાગ્યા 36. 36 એટલે 36 થાય. તો હું ડાયરેક્ટ અહીંયા આને 2 વખત 6 એ છેદ ઉડાડી દઉં છું. તો 6 9 54 ને 6 9 54. હજી 6 એ છેદ ઉડે નહીં ઉડે. તો હવે હું શું કરીશ? 3 એ છેદ ઉડાડું તો 33 અને અહીંયા 3 એ છેદ ઉડાડું તો 2 અને 2 એ છેદ ઉડે તો અહીંયા આવશે 50. 33 ગુણ્યા 50 કરો તો આ 0 સીધો જવાબમાં અને 165 165 તો 1650 એ આપણો જવાબ થશે. આના જેવો બીજો એક ક્વેશ્ચન જોઈ લઈએ. અને હવે આવો પ્રશ્ન પૂછાય તો તમે ડાયરેક્ટ શું કરી શકો? જેટલો સ્ટોક વધે છે છેદમાં મૂકી ગુણ્યા 100 કરી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલમાં જોઈ લઈએ કે 70% જેટલો સ્ટોક વેચે છે તો વધે કેટલો? 30%. હું તો કહું છું તમે આની 83 મૂકીને ગણો ને તોય કંઈ વાર ના લાગે. 30% વધે છે અને સંખ્યામાં કેટલું વધે છે? તો કે 435. તો અહીંયા 100% બરાબર કેટલા? તો 100 ગુણ્યા 435 ભાગ્યા 30. 0 0 ઉડી જાય, છેદ ઉડાડો. અહીંયા 3ની ચાવી લગાવી જોવાની. 4 7 5 12. તો આ 3થી ભાગી શકાશે. તો કરો ચાલુ. 3 1 3 3 4 12 3 5 15. 145 ગુણ્યા 10 એટલે 1450 ગુણ્યો ટોટલ હોય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અલગ પ્રકારનો પ્રશ્ન. રાઈટ, આપણે હમણાં વાત થઈ એ પ્રમાણે દરેકે દરેક પ્રકારના બે ત્રણ એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ અને એવા ઢગલો એક્ઝામ્પલ તમને પીડીએફમાં આપેલા છે અને આ પીડીએફ તમે આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મેળવી શકો છો. એનીવેઝ, આ કેલેન્ડરનો ચકાચક પ્રશ્ન તમને લોકોને યાદ હોય ને ખ્યાલ હોય તો આપણે ઓલરેડી કેલેન્ડરના 3 પાર્ટમાં આખું ચેપ્ટર કવર કરતા 3 વિડીયો અપલોડ કરેલા છે અને 3 વિડીયો મેં કીધું એમ પ્રમાણે આજથી હજારો વર્ષો પહેલાં, અને એમાં આવા દાખલાઓ આપેલા છે. જો તમે એ ક્વેશ્ચન એ વિડીયો જોયો હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવો કે આ ભરવાડ તે શીખવાડી દીધું ને આપણને આવડ્યું. એનીવેઝ, અહીંયા શું છે કે 1 જાન્યુઆરી 1/1/2128 રોજ રવિવાર હોય તો 1/1/2132 એટલે કે આજથી 4 વર્ષ પછી કયો વાર આવે આવો પ્રશ્ન છે. તો આપણે ઓલરેડી જે કેલેન્ડરનો વિડીયો સમજી ગયા હતા એમાં આપણે વાત થઈ હતી કે 1 વર્ષમાં 1 દિવસ એડ થાય અને લીપ વર્ષ હોય ત્યારે 2 દિવસ એડ થાય. આપણી આવી વાત થઈ ગઈ હતી. જો તમે પીજીવીસીએલની એક્ઝામ આપવા જઈ રહ્યા હોય તો આપણે હમણાં વાત થઈ એ પ્રમાણેના 3 વિડીયો એટલે કે છેલ્લો અંક, છેલ્લા 2 અંક અને અંક સરવાળાની રીત, આ વિડીયો તમે વિધાઉટ ફેલ જોઈ લેજો. તો જ તમને આ કન્સેપ્ટ હું શોર્ટકટ જે સમજાવું છું એ ફટાફટ ખ્યાલ આવશે. અને આ પ્રકારના કેલેન્ડરના પ્રશ્નો કન્સેપ્ટ સાથે, મતલબ જો પરીક્ષામાં કંઈ ફેરવીને પૂછે છે, મારું એવું માનવું છે કે અત્યાર સુધીના 3 એક્ઝામમાં એટલે કે એમજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલમાં કેલેન્ડરનો પ્રશ્ન પૂછ્યો છે તો પીજીવીસીએલમાં પણ કેલેન્ડરનો પ્રશ્ન હશે, પણ જરૂરી નથી કે સેમ આવો જ પ્રશ્ન હોય.
બની શકે છે કે આવોય પ્રશ્ન આવે, પણ જો ફેરવીને પૂછે તો તમારો માર્ક ના જાય. એના માટે કહું છું કે કેલેન્ડર ચેપ્ટર આપણે ઓલરેડી આજથી હજારો વર્ષો પહેલાં અપલોડ કરી ચૂક્યા છીએ. એ વિડીયોઝ જોઈને જજો. હા, સ્પેસિફિક આ વિડીયો તમારે જોવો હોય આ પ્રકારના પ્રશ્નો તો હું એનું ઉપર આઈ બટન પર એની લિંક આપી દઉં છું, તમે જોઈ શકો છો. સોલ્વ કરીએ કેવી રીતે થશે તો કે 29માં કયો વાર આવશે તો કે 28 એ લીપ વર્ષ છે અને ફેબ્રુઆરી મહિનો 28-29ની વચ્ચે આવશે, એટલે આપણે અહીંયા +2 કરીશું તો સોમ અને મંગળ આવશે. હવે આપણે એ વિડીયોમાં વાત થઈ ગઈ છે, ના તમે જોયો હોય તો હું રિપીટ કરું કે એક વખત +2 આવે પછી 3 વખત +1 જ આવે તો 29, 30, 31 ને 32. તો હવે અહીંયા +1 એટલે બુધવાર હશે, ત્યાંથી +1 એટલે ગુરુવાર હશે, +1 એટલે શુક્રવાર હશે. જો હવે અહીંથી આગળ ચાલ્યા હોત તો એકવાર +2 પછી 3 વખત +1 આવે પછી પાછું +2 પછી 3 વખત +1 આવે પછી પાછું +2 એવી રીતે. તો અહીંયા જવાબ આવશે શુક્રવાર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ સેમ આવું કે 2136માં રવિવાર હોય તો 2140માં કયો વાર હોય તો 2137માં કયો વાર આવશે તો રવિમાં 2 ઉમેરીએ એટલે મંગળવાર આવશે, 38માં બુધવાર આવશે, 39માં ગુરુવાર આવશે અને 40માં શુક્રવાર આવશે. તો આપણો જવાબ અહીંયા થશે શુક્રવાર. મોટા ભાગના પ્રશ્નોમાં કદાચ 4 કે 5 દિવસ એડ કરવાના થતા હતા. મેં જોયા છે એ પ્રમાણે 5-5 દિવસ એડ કરવાના થતા હતા. જો તમને એક્ઝેક્ટ આવી રીતે 4 વર્ષ આપ્યા હોય તો તમે 5 દિવસ એડ કરી અને જવાબ આપી શકો છો, પણ એ અગેન જુગાર થશે. જો તમને ઓરિજિનલ રીત આવડતી હોય તો એવી રીતે જ સોલ્વ કરવો આ પ્રશ્ન. આગળ વધીએ અને બીજો એક પ્રશ્ન સમજીએ. આપણે એક બીજગણિતનો પ્રશ્ન હતો. ABC એટલે આપેલું હતું ABBCC, AC આપેલું હતું અને આપણને A² B² C² નું મૂલ્ય શોધવાનું કીધું હતું. તો મેં હમણાં વાત કરી એ પ્રમાણે કે અહીંયા આપણને બીજગણિતના સૂત્રો ખબર હોવા જોઈએ. તો હું એક કામ કરું છું કે પ્રેક્ટિસવાળી જે PDF છે એના નીચે બીજી એક PDF હું બીજગણિતના જે સૂત્રો છે એની પણ એક PDF મૂકી દઈશ, જેથી કરીને તમને હેલ્પફુલ રહે. કદાચ કોઈ નવા સૂત્રવાળો પ્રશ્ન PGVCLમાં પૂછાય તો તમે ઇઝીલી એને આન્સર આપી શકો. બહુ સિમ્પલ વસ્તુ છે. અહીંયા આપણે A+B+C જે આપેલું છે એનો જો સ્ક્વેર કરીએ તો આપણને A² B² C² +2 AB + BC + CA આવું ઇક્વેશન મળે છે. હવે અહીંયા આપણને ઓલમોસ્ટ બધી વેલ્યુ આપેલી છે. આપણે આ શોધવાનું છે A² B² C². બાકી બધી વેલ્યુ આપણને આપેલી છે. ABC નો સ્ક્વેર એટલે 159 નો સ્ક્વેર કરવાનો છે ઇઝ ઇક્વલ ટુ આ આપણે શોધવાનું છે +2 339 +2279 +2709. આ બધી કથા આપી છે. આનું સાદુરૂપ આપો એટલે બહુ વાર લાગે. તો આપણે હમણાં વાત થઈ એ પ્રમાણે કે બહુ વાર લાગે ત્યારે આપણે શું કરીએ છીએ, આપણે અંક સરવાળાવાળી સિસ્ટમ ફોલો કરીએ છીએ. તો ચલો અંક સરવાળાવાળી સિસ્ટમ ફોલો કરીએ. તો અહીંયા 1 ને 5 6 ને 9 આ 9 ઉડી જશે તો 1 ને 5 6 6 નો વર્ગ 36 36 એટલે 3 ને 6 9. સો હવે અહીંયા આનો અંક સરવાળો કરો 3 3 3 3 9 એટલે ઉડી જશે બધું. અહીંયા 9 ઉડી જાય 7 ને 2 9 ઉડી જાય તો 2, અહીંયા 9 ઉડી જાય 7 ને 2 9 ઉડી જાય તો અહીંયા કંઈ નહીં એટલે આ 2 વધે છે. 2 × 2 કરો તો 4. હવે ક્વેશ્ચન માર્ક +4 આ બંનેનો ટોટલ કરો એટલે 9 આવવો જોઈએ. તો અહીંયા કેટલા આવવા જોઈએ તો કે 5. જેનો અંક સરવાળો જવાબમાંથી 5 થતો હોય એ તમારો જવાબ થશે. તો અહીંયા તમે ધબધબાટી બોલો 7 ને 2 9 ઉડી જાય, 8 ને 8 16 16 એટલે 7 તો આ જવાબ ના હોય. 7 ને 2 9 8 ને 7 15 15 એટલે 5 ને 1 6 આ જવાબ ના હોય. 9 ઉડી જાય 7 ને 2 9 ઉડી જાય 8 તો આ જવાબ ના હોય. તો ડાયરેક્ટ બાકીનો જવાબ ટીક કરી દેવાનો. પણ તોય ચેક કરવો હોય તો 7 ને 2 9 ઉડી જાય, 8 ને 6 14 14 એટલે 4 ને 1 5 તો આ આપણો જવાબ થશે. આવો જ બીજો એક પ્રશ્ન જોઈ લઈએ કે A + B + C નો સ્ક્વેર. તો અહીંયા આપણે હમણાં સમજ્યા એ પ્રમાણે કે 147 નો સ્ક્વેર થશે વત્તા A² B² C² શોધવાનું છે +2 કૌંસમાં આ ત્રણેયનો સરવાળો. તો સરવાળો આપણે ડાયરેક્ટ કરીશું કે 9 ઉડી જાય 8 ને 1 9 ઉડી જાય, અહીંયા 9 ઉડી જાય, 3 ને 2 5 ને 1 6 7 ને 1 8 ને 1 9 બધું ઉડી ગયું તો અહીંયા વધે છે 2. રાઈટ, બધા અંકોનો સરવાળો કરવાનો છે તો તમે એમાં સીધો અંક સરવાળો કરી શકો છો, મતલબ 2 અંકના આંકડાઓને ભેગા કરી શકો છો જેવી રીતે મેં કર્યા. તો અહીંયા વધે છે 2 તો 2 દુ 4, અહીંયા ક્વેશ્ચન માર્ક આ 7 ને 4 11 ને 1 12 12 એટલે 2 ને 1 3 ને 3 નો વર્ગ થશે 9. તો 4માં 5 ઉમેરીએ તો 9 થશે. જેનો અંક સરવાળો 5 આવતો હોય એ તમારો જવાબ થશે.
રાઈટ. તો આપણે ધબધબાટી બોલાવીએ. અહીંયા 7 ને 5 12 ને 3 15, 15 એટલે 5 ને 1 6, આ જવાબ ના હોય. 7 ને 7 14 ને 3 17, 17 એટલે 7 ને 8, આ જવાબ પણ ના હોય. 6 ને 3 9 ઉડી ગયા 7, આ જવાબ પણ ના હોય. 4 ને 3 7 ને 7 14, 14 એટલે 4 ને 1 5, તો આનો ટોટલ થશે 5. તો તમારો જવાબ આવશે 7403. સો આ જે અંક સરવાળાવાળી રીત છે ને એ આમ બ્રહ્માસ્ત્ર છે આપણું, એવું કહી શકીએ પીજીવીસીએલને ધ્યાનમાં રાખીએ તો. ખાલી પીજીવીસીએલ નહીં, બીજી ઘણી બધી એક્ઝામ માટે આ અંક સરવાળાવાળી રીત એ બ્રહ્માસ્ત્ર સાબિત થશે. એનીવેઝ આપણે અહીંથી આગળ વધીએ અને હવે મિક્સ પ્રકારના પ્રશ્નો સમજી લઈએ. મતલબ એક પ્રકારનો એક જ પ્રશ્ન પૂછાયો એવા કેટલાક એક્ઝામ્પલ સમજી લઈએ. આપણે આ જે પ્રશ્ન તમને સ્ક્રીન પર દેખાય છે, આવો પ્રશ્ન ડીજીવીસીએલમાં પૂછાયો હતો. અહીંયા a ની 4 ઘાત ઓછા b ની 4 ઘાત આનું મૂલ્ય પૂછેલું હતું. તો a ની 4 ઘાત ઓછા b ની 4 ઘાત અલ્ટિમેટલી જોવા જાઓ ને તો આ કયું સૂત્ર છે? તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. એનું સૂત્ર શું છે? તો કે એક વાર માઇનસ અને એક વાર પ્લસ. તો એના જેવું જ થઈ ગયું. તો આનું સૂત્ર થશે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. હજી a સ્ક્વેર માઇનસ b સ્ક્વેરને આપણે ડિવાઈડ કરી શકીએ. a માઇનસ b, a પ્લસ b અને આ એઝ ઇટ ઇઝ આવશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. હવે દરેકની વેલ્યુ મૂકી દો. a માઇનસ b અહીંયા આપણને આપ્યું છે 1, a પ્લસ b આપ્યું છે આપણને 15 અને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આપણને આપ્યું છે 113. અને આ બધાનો તમે ગુણાકાર કરો, જે આવે એ જવાબ. અહીંયા અંક સરવાળાની રીતે કરવું હોય તો આ 1 ને સીધો નીકળી જાય, 5 ને અહીંયા 6 આવશે, 3 4 ને 5, તો 6 5 30, 30 એટલે 3, જેનો અંક સરવાળો 3 થતો હોય એ જવાબ. અધરવાઇઝ તમારે 113 ગુણ્યા 15 કરવું હોય તો મને કાંઈ વાંધો નથી. 15 તરી 45 નો 5 રો વધી પડી 4, 15 11 165 ને 4 169, તો 1695 એ તમારો જવાબ થશે. ઇન શોર્ટ આવો દાખલો જો તમને પૂછાય તો આની બીજી એક શોર્ટકટ આપણે જો પરાણે ગોતવી હોય તો શું થાય? જો તમને મેથ્સ વ્યવસ્થિત આવડતું હોય તો આવી બધી શોર્ટકટો, જે જુગારવાળી રિસ્કી શોર્ટકટ છે એમાં પડવું નહીં. પણ જો નથી આવડતું તો રિસ્કી શોર્ટકટ શું છે? તો આ ત્રણેયનો ગુણાકાર કરી નાખો. તમને જે 113, 1 અને 15 આપ્યા છે એનો ગુણાકાર કરી નાખો, જે આવે જવાબ. ક્યારે? જ્યારે a ની 4 ઘાત b ની 4 ઘાત વાળો પ્રશ્ન હોય ત્યારે. રાઈટ. આવો બીજો એક પ્રશ્ન જોઈએ જો આપણી પાસે અવેલેબલ હોય તો. નથી, પણ તમારી પ્રેક્ટિસ માટે જે પીડીએફ આપેલી છે એમાં મેં આવો એક બીજો પ્રશ્ન મૂક્યો છે. બધાનો ગુણાકાર કરશો એટલે જવાબ આવી જશે. એનીવેઝ આગળ વધીએ. આપણને પ્રશ્ન એવો પૂછે છે કે કોઈ એક કાર્ય 64 દિવસમાં પૂરું કરી શકનાર બી કરતાં એ બમણો કાર્યક્ષમ છે. તો બી કેટલા દિવસમાં કામ કરે છે? 64 દિવસમાં. એ બમણો કાર્યક્ષમ છે એટલે વધારે કેપેસિટી ધરાવે છે. રાઈટ. બી કરતાં એની કેપેસિટી ડબલ છે. તો જ્યારે ડબલ કેપેસિટી હોય તો સમય અડધો લાગે. રાઈટ. કેપેસિટી એટલે કે કાર્યક્ષમતા અને સમયનો ગુણોત્તર વ્યસ્ત પ્રમાણમાં હોય. આને 64 લાગે છે તો આને 32 દિવસ લાગે. જો એક્ઝામમાં તમારે જોવું હોય અને અહીંયા તમને ક્યાંય એવું કહેવામાં આવે કે 2 ગણો કાર્યક્ષમ છે, તો જો મગજ બીજું કંઈ ના લગાવવું હોય તો કાં તો ડબલ કરી નાખો ને કાં તો અડધા કરી નાખો. રાઈટ. અહીંયા ડબલ કરો 64ના તો 128 થશે. તેવો તો એકે જવાબ નથી, તો 64ના અડધા કરી નાખો. ધારો કે અહીંયા બમણાના બદલે આપણને પીજીવીસીએલમાં 3 ગણો કહેવામાં આવે, તો અહીંયા જે આંકડો આપ્યો હોય એના ગુણ્યા 3 કરી નાખો કાં તો ભાગ્યા 3 કરી નાખો. રાઈટ. જે હોય જવાબ. અગેઇન કહું છું, આ બધી વસ્તુઓ પીજીવીસીએલ માટે અને રિસ્કી રીતો છે. એટલે જો તમને એવું લાગે કે ના આની ઓરિજિનલ રીત શું છે, ઓરિજિનલ કન્સેપ્ટ શું છે એ ખબર નથી, તો જ આ સિસ્ટમ ફોલો કરવી. એનીવેઝ આગળ વધીએ. 87. પહેલાં આની ઓરિજિનલ રીત શું છે એ સમજી લે, પછી આનો શોર્ટકટ. ચાલો, આમાં ઓરિજિનલ રીત ગણવી જ નથી. શોર્ટકટ શું છે? 87 વત્તા આ બાકી કથા છે. આનો જવાબ જે આવો હોય આવે. આપણને એટલી ખબર પડે કે 87માં કંઈક ઉમેરો તો જવાબ 87 કરતાં વધારે આવે. તો 87 કરતાં મોટો જવાબ એક જ છે, દેટ ઇઝ 88. વાર્તા પૂરી. 88 જવાબ. આવું એક એક્ઝામ્પલ મેં તમને પ્રેક્ટિસવાળી પીડીએફમાં આપેલું છે. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે કાર્તિક પ્રથમ 58 કિલોમીટરનું અંતર 51 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી અને બાકીનું 51 કિલોમીટરનું અંતર 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાપે છે. તો આનો અર્થ શું થયો કે પહેલા 58 કિલોમીટર 51 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાપે છે અને બીજા 58 કિલોમીટર 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાપે છે. તો આપણે અગાઉના પેપર સોલ્યુશનમાં પણ આ વિશે વાત થઈ ગઈ છે કે જ્યારે ડિસ્ટન્સ એક સરખું હોય અને 2 અલગ અલગ યાત્રા આપેલી હોય જેમાં સ્પીડ અલગ અલગ હોય ત્યારે 2xy/x + y વાળું એકદમ ચકલી જેવું સૂત્ર લગાવવું.
રાઈટ. તો 2 ગુણ્યા x છે 51, x એટલે પહેલી સ્પીડ ને y એટલે બીજી સ્પીડ. અહીંયા આવશે 102, છેદમાં આવશે 102 અને 51 એટલે 153. અહીંયા મને ક્લિયરલી દેખાય છે કે 3 ભાગ ઉડશે, તો 3 ઉડે તો અહીંયા 17 અને અહીંયા ઇવન 17 બી ઉડે છે, રાઈટ. તો ડાયરેક્ટ 17 જ ઉડાડો. 17 ઉડે તો 3 ને 17 ઉડે તો 9, રાઈટ. 17 9 153 થાય છે. 3 તરી 9. લો આપણે અહીંયા ખોટી મજૂરી કહીએ તો ડાયરેક્ટ બી દેખાય છે 51 ના 3 ગણા 153 થાય. ઠીક છે, દેખાઈ ગયું તો બહુ સરસ. મન ના દેખાય મેં છેદ ઉડાડ્યો તો ફેર હું પડે, 2-5 સેકન્ડ વધારે લાગી. અહીંયા ફરી છેદ ઉડાડો કે 3 3 9 ને 3 ચોક 12, 34 દુ 68, 68 કિલોમીટર પર આવર. તો અહીંયા જવાબ 68 આવશે. અહીંયા આન્સરમાં ટાઈપિંગ એરર છે, 68 આન્સર હતો અને 68 કિલોમીટર પર આવર એ આપણો જવાબ આવશે. આવા જ બીજા 2-3 એક્ઝામ્પલ પ્રેક્ટિસવાળી પીડીએફમાં આપેલા છે. વિધાઉટ ફેલ એ એક્ઝામ્પલ્સ સોલ્વ કરી નાખજો. આ ક્વેશ્ચન DGVCLમાં થોડો નવો હતો. એનીવેઝ, બીજો એક ક્વેશ્ચન સમજીએ. અહીંયા બીજગણિતનો પ્રશ્ન પૂછાયો હતો અને આપણને a - b નું મૂલ્ય પૂછેલું હતું. a² + b² આપેલું છે ને ab આપેલું છે. જનરલી આપણને જે આનું સૂત્ર બનશે ને એમાં a² b² અને ab આવશે એવું સમજો તો તમને અંદાજે ઇક્વેશન શું હતું એ યાદ આવી જાય. તો અહીંયા ઇક્વેશન બને છે a² - 2ab + b² અથવા તો તમે આને પાછળ પણ લખી શકો છો. તો a² + b² એની વેલ્યુ છે 970 ઓછા 2ab તો 2 કૌંસમાં ab ની વેલ્યુ છે 483. તો 970 ના 970 આનો ડબલ કરો તો 48 ના ડબલ 96 અને 3 ના ડબલ 6 તો 966 આવે છે. 970 માંથી 966 જાય તો 4 વધે છે. કૌંસમાં આપ્યું છે a - b નો સ્ક્વેર. આપણને મૂલ્ય પૂછ્યું છે a - b નું. તો કોનો વર્ગ 4 થાય? તો કે 2 નો વર્ગ 4 થાય તો a - b ની વેલ્યુ થશે 2. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. DGVCLની એક્ઝામમાં આ પ્રકારે પ્રશ્ન પૂછાયો હતો. આગળની 2 પરીક્ષામાં એકેયમાં આવો પ્રશ્ન હતો નહીં, પણ એકદમ બેઝિક કન્સેપ્ટ વાળો પ્રશ્ન છે કે અહીંયા આપણને 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 13 સંખ્યાઓ આપેલી છે અને એની એવરેજ પૂછી છે. તો 13 સંખ્યાઓની સરેરાશ આપણને પૂછી હોય તો એવરેજ કેવી રીતે ગોતાય? તો કે બધાનો સરવાળો ભાગ્યા સંખ્યા. સાચી વાત. અને આખા ગામે આમ જ કરેલું હતું, પણ આવું ના કરાય. જો થોડું આમ 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 ધ્યાનથી તમે જુઓ ને પ્રશ્ન સામે તો તમને ખબર પડશે કે શું છે. તો તમે જુઓ દરેક અંક વચ્ચે 7 નો ડિફરન્સ છે કે 176 ને 7 183 + 7 7 7 7 7. તો આપણે ભૂતકાળમાં વાત થઈ ગઈ હતી. જો તમારા ધ્યાનમાં ના આવ્યું હોય તો હું તમને ફરી એક વખત કહું કે આપેલ સંખ્યાઓમાં ડિફરન્સ જ્યારે એક સરખો હોય ત્યારે વચ્ચોવચ્ચ જે હોય ને એ તમારી એવરેજ કહેવાય. તો આવો પ્રશ્ન જો PGVCLમાં પૂછાય તો ખાલી 2-4 આંકડાઓમાં ચેક કરજો કે ડિફરન્સ એક સરખો છે, તો જે વચ્ચોવચ્ચ હોય એ આપણો જવાબ થશે. તો અહીંયા કુલ 13 સંખ્યાઓ છે, 6 આગળ 6 પાછળ કાઢી નાખો તો જે વચ્ચોવચ્ચ વધે એ તમારી એવરેજ થશે. તો 1 2 3 4 5 ને 6 218 એ તમારી એવરેજ થશે. પછી પાછી પાછળ 6 ગણવાનું જવાય નહીં હો. 1 2 3 4 5 ને 6 થાય છે, રાઈટ. ટોટલ 13 છે. અથવા તો એવું કરી શકો, ટોટલ 13 સંખ્યા છે, 13 ને 1 14 ભાગ્યા 2 તો વચ્ચોવચ્ચ જે હોય એ એવરેજ. અથવા તો જ્યારે ડિફરન્સ સરખો હોય ત્યારે તમે પહેલી અને છેલ્લી સંખ્યાનો સરવાળો કરી ભાગ્યા 2 કરી શકો છો. પણ આ બધી કંઈ માથાકૂટ કરાય નહીં, વચ્ચોવચ્ચ હોય એને એવરેજ કહેવાય. આગળ વધીએ અને લાસ્ટ પ્રકારે પૂછાયેલો પ્રશ્ન સમજી લઈએ એટલે આપણું આ પેપર સોલ્યુશન મેથ્સનું પૂરું થાય અને એના પછી આપણે રિઝનિંગના સોલ્યુશન માટે મળીશું. તમને કોઈને એવું લાગે કે હા એકે પ્રશ્ન રહી ગયો છે તો એ પ્રશ્ન તમે મને આ સ્ક્રીન પર દેખાય છે એ મોબાઈલ નંબર પર વોટ્સએપથી મોકલી શકો છો. એ હું તમને વોટ્સએપ પર જ ઓન ધ સ્પોટ સોલ્વ કરવાનો ટ્રાય કરીશ, યા તો પછી રિઝનિંગવાળું જે સોલ્યુશન છે એમાં એનો કવર કરવાનો પ્રયત્ન કરીશ. અને હા મિત્રો, રવિવારે જે PGVCLની એક્ઝામ છે પહેલી શિફ્ટમાં અને એના પછી બીજી 3 કે 4 શિફ્ટ છે, તો એ પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાય તો એ પ્રશ્નો જો તમારી પાસે આવી જાય છે યા તો તમને યાદ રહે છે, ઓનલાઈન એક્ઝામ છે તો તમને એ પ્રશ્નો જો યાદ રહે છે તો તમે મને વોટ્સએપથી મોકલી આપજો. તો આપણે એના એ દિવસે એઝ અર્લી એઝ પોસિબલ એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન મૂકવાનો ડેફિનેટલી પ્રયત્ન કરીશું કે જેથી કરીને એના પછીની શિફ્ટના જેટલા મિત્રો છે એ બધાને હેલ્પફુલ થાય. અને ધારો કે તમને એવું લાગે કે ભાઈ મને હેલ્પફુલ ના થયું તો બીજાને કેમ થાય, તો પહેલી શિફ્ટવાળા કદાચ ના મોકલાવે તો બીજી બધી શિફ્ટવાળા ધ્યાન રાખજો કે તમને ક્યાંયથી પ્રશ્ન મળે છે તો ગોતીને મને મોકલી આપજો. હું તમને એનું સોલ્યુશન આપી દઈશ. અને અગાઉની જે 3 એક્ઝામ લેવાઈ છે MG DG અને UG, તો એ 3ના જે પેપર હતા ને રિપીટ જ થતા હતા. તો સેમ એવી રીતે પહેલી શિફ્ટમાં હશે એવા જ મોટા ભાગે પ્રશ્નો બાકીની શિફ્ટમાં રિપીટ થશે.
એનીવેઝ જો કે નોર્મલાઇઝેશનવાળી કોઈ સિસ્ટમ એ લોકો લાવવાના છે, બટ ઇટ્સ ફાઇન, આપણે તો બને એટલું ખેંચી લેવાનું છે. એનીવેઝ લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લો કે કોઈ એક સંખ્યાના 25%માં 115ના 40% ઉમેરો તો 92 જવાબ આવે છે. રાઈટ, આની એ શોર્ટકટ છે, બટ આપણે એમાં પડવું નથી. હું તમને આની ઓરિજિનલ રીત બતાવી દઉં છું કે કોઈ એક સંખ્યાના ના એટલે ગુણ્યા 25% એટલે 25/100 આપણે આવું લખી શકીએ, વત્તા 115ના 115 ગુણ્યા 40% તો 40/100 બરાબર 92. હવે અહીંયા ધબધબાટી બોલાવો તો 25 ચોકુ 100 તો 1/4 આવશે. અહીંયા છેદ ઉડાડો, 20 ઉડે તો 2, 20 ઉડે તો 5, 5 છેદ ઉડે તો અહીંયા આવશે 23 ને 23 દુ 46. ઇન શોર્ટ તમે આવું લખી શકો કે x/4, આનો જવાબ આવશે x ગુણ્યા 1 એટલે x છેદમાં 4 વત્તા 23 દુ 46, તો ડાયરેક્ટ 46 જ લખું છું, બરાબર 92. અહીંયા x/4 રાખો છો, 46 સામે જાય તો 92 - 46 તો 46 જવાબ આવશે, અને આ 4 અહીંયા ગુણાય તો x બરાબર 46 ગુણ્યા 4. કોઈ પણ સંખ્યાને 4થી ગુણ્યું હોય તો 2 વખત ડબલ કરવાના. 46ના ડબલ 92 ને 92ના ડબલ 184, તો અહીંયા આવશે 184. મેં જોયું છે કે જેટલા બી પ્રશ્નો પૂછાયા હતા એ પ્રશ્નોમાં આ જે 92 છે એનું ડબલ કરી નાખવાનું, એટલે એ તમારો જવાબ આવી જશે. જો તમને ના આવડતું હોય ગણિત તો તમે એવું કરી શકો છો કે 92ના ડબલ 184 એ તમારો જવાબ છે, બટ એ રિસ્કી રીત છે. યસ મિત્રો, તો આ થયું MG, DG અને UGનું સોલ્યુશન, જેના આધારે તમારે PGVCLની એક્ઝામ આપવાની છે. તો આપણું મેથ્સનું સોલ્યુશન થયું. નેક્સ્ટ વિડીયોમાં આપણે રિઝનિંગના બધા જ સોલ્યુશન અપલોડ કરવાના છીએ. આની PDF એટલે કે જે અત્યાર સુધી એક્ઝામ્સ લેવાઈ છે દરેકે દરેક એક્ઝામના પેટર્ન વાઇઝ મેં બાયફર્કેટ કરેલા ક્વેશ્ચનની PDF તમે ટેલિગ્રામમાંથી મેળવી શકશો. અને આપણે શરૂઆતમાં વાત થઈ હતી એ પ્રમાણે કે ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અને ઇવન ટેલિગ્રામ એપ્લિકેશનમાં જઈને તમે નીરજ ભરવાડ કરીને સર્ચ કરી શકો છો, એના અંદરથી તમને આ PDF મળી જશે. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં રિઝનિંગના પ્રશ્નોના સોલ્યુશન સાથે. ત્યાં સુધી ગુડ બાય.